જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું આ વિડીયોમાં સેવેજ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. તો એની અલગ અલગ પદ્ધતિઓ છે જે એએમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ ડિપાર્ટમેન્ટમાં સિલેબસમાં ટોપિક છે. તો આ વિડીયોમાં આપણે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું, જેમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, ટેરિટરી ટ્રીટમેન્ટ, એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમ, ટ્રિકલિંગ, ફિલ્ટર, તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, સેવેજ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ. તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ શું છે, શા માટે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે? તો પર્પોઝ ઓફ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ઇઝ ટુ રિમૂવ contaminant from water so that the treated water can meet the acceptable quality standard. તો પાણીમાં જે કન્ટામિનન્ટ છે એને દૂર કરીને શુદ્ધ કરવા માટે પ્રોસેસ કરવામાં આવે છે ટ્રીટમેન્ટ પ્રોસેસ આર બ્રોડલી ક્લાસિફાઈડ એઝ ફિઝિકલ ટ્રીટમેન્ટ, કેમિકલ ટ્રીટમેન્ટ, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ. વાત કરીશું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ, જેમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે, પહેલા નંબરનું પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ છે, બીજા નંબરમાં પ્રાઇમરી ટ્રીટમેન્ટ છે, ત્રીજા નંબરમાં સેકન્ડરી અથવા તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ છે, ચોથા નંબરમાં ટેરિટરી અથવા તો એડવાન્સ ટ્રીટમેન્ટ, જે હમણાં એની વધારે બોલવાલા છે, એડવાન્સ ટ્રીટમેન્ટ. વાત કરીશું પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજ. તો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ ઇઝ ટુ રિમૂવ સોલિડ ફ્રોમ વેસ્ટ વોટર. જે ઘન પદાર્થો છે તેને દૂર કરવા માટે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટનો ઉપયોગ થાય છે. તો સમ ટેકનિક એપ્લાઇડ ફોર ધ પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ પર્પોઝ આર, જેમાં અલગ અલગ ટેકનિક વાપરવામાં આવે છે પ્રિલિમિનરી માટે, જેમાં સ્ક્રીનિંગ છે, ગ્રીટ રિમૂવલ અને સ્કીમિંગ. પરીક્ષામાં પૂછાયેલું છે કે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજ માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવશે અથવા તો ટેકનિક છે. તો સ્ક્રીનિંગ છે, ગ્રીટ રિમૂવલ છે, સ્કીમિંગ. વાત કરીશું સ્ક્રીનિંગ શું છે. તો સ્ક્રીનિંગ ઇઝ યુઝ ટુ રિમૂવ સોલિડ વેસ્ટ લાઇક પ્લાસ્ટિક છે, ક્લોથ છે, ડેડ એનિમલ ફ્રોમ વેસ્ટ વોટર. In screening, the wastewater is passed through screener. The screeners are classified as coarse, medium, and fine, depending on the size of the opening. તો મિત્રો સ્ક્રીનિંગ શું છે, જેમાં સ્કેનરની મદદથી, જેમાં પ્લાસ્ટિક છે, કપડાં છે, ડેડ એનિમલ, મૃત પ્રાણીઓના મૃતદેહ હોય જે વેસ્ટ વોટરમાં, તો તેના માટે જે જાળી હોય છે, મતલબ કે તેમાં સાઈડમાં એકઠો થાય છે જે કચરો, જેમાં પાણી શુદ્ધ થાય છે એનાથી અલગ. જેમાં સ્ક્રીનર અલગ અલગ ટાઈપના હોય છે, એમાં કોર્સ હોય છે, મીડિયમ હોય છે, ફાઇન હોય છે, જે એ પ્રમાણે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ઓપનિંગ. હવે ગ્રીટ રિમૂવલ શું છે? તો ગ્રીટ રિમૂવલ આર સ્મોલ નોન બાયોડિગ્રેડેબલ પાર્ટિકલ્સ વિચ આર હેવિયર ધેન suspended organic matters. The heavy inorganic material like sand, ash and other can be removed by using great chamber. જેમાં ગ્રેટ ચેમ્બર હોય છે, જેમાંથી સેન્ડ છે, એશ છે કે અધર કેન રિમૂવડ બાય ધ યુઝિંગ ગ્રેટ ચેમ્બર, જેમાં ગ્રેટ રિમૂવલ. એના પછી સ્કીમિંગ. તો સ્કીમિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિમૂવલ ઓફ ફેટી એન્ડ ઓઇલ મટીરિયલ ફ્રોમ સેવેજ. તો સેવેજમાંથી ફેટી અને ઓઇલ દૂર કરે છે. ઇન ધીસ મેથડ સેવેજ વોટર ઇઝ પ્લેસ્ડ ઇન સ્કીમિંગ ટેન્કમાં, જે પ્રોસેસ કરવામાં આવે છે. હવે વાત કરીશું પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજ. પ્રાઇમરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજમાં શું છે? તો કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ રિમૂવ fine suspended organic solid that cannot be removed in the preliminary treatment. જે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાંથી જે સોલિડ નથી ગયા, મતલબ કે જેમાં અહીં તમે જોઈ શકો છો કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ રિમૂવ ફાઇન સસ્પેન્ડેડ ઓર્ગેનિક સોલિડ.
જેમાં ઓર્ગેનિક સોલિડને રિમૂવ કરે છે જે પ્રિલિમિનરી ટ્રીટમેન્ટમાંથી નથી થયા. તો સમ ટેકનિક એપ્લાઇડ ફોર ધ પ્રાઇમરી. તો પ્રાઇમરીમાં ટ્રીટમેન્ટ ઓફ સેવેજ આર સેડિમેન્ટેશન, મિકેનિકલ ફ્લુક્યુલેશન અને કેમિકલ ફ્લુક્યુલેશન્સ. તો મિત્રો પરીક્ષામાં પૂછાય કે પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેવેજની ટેકનિક કઈ કઈ છે? તો સેડિમેન્ટેશન જે પ્રાઇમરીનું છે, મિકેનિકલ ફ્લુક્ચ્યુલેશન્સ અને કેમિકલ ફ્લુક્ચ્યુલેશન. હવે વાત કરીશું સેડિમેન્ટેશન શું છે. તો ધ સોલિડ પાર્ટિકલ ઓફ ધ સેવેજ ટેન્ડ ટુ સેટલ ડાઉન ડ્યુ ટુ ગ્રેવિટી. જે ગુરુત્વાકર્ષણ બળના લીધે જે વેસ્ટ જે અંદર કચરો છે એ નીચે આવી જાય છે, જેમાં સેડિમેન્ટ ટેન્ક રાખવામાં આવે છે. હવે મિકેનિકલ ફ્લુક્ચ્યુલેશનમાં છે, ઇન ધીસ મેથડ સેવેજ ઇઝ પ્લેસ ઇન એ ફ્લુક્ચ્યુલેશન ટેન્કમાં રાખવામાં આવે છે, જેમાં સેવેજ ઇઝ રોટેટ એટ ધ સ્પીડ ઓફ 0.43 મીટર પર સેકન્ડ વિથ ધ હેલ્પ ઓફ રોટેટિંગ પેડલ. જેમાં પેડલ રાખવામાં આવે છે જે ફરે છે, જેમાં સેવેજ મતલબ કે 0.43 મીટર પર સેકન્ડના હિસાબે ચાલે છે. કેમિકલ ફ્લુક્ચ્યુલેશનમાં શું છે? ઇન ધીસ મેથડ સેવેજ ઇઝ પ્લેસ ઇન કોગ્યુલેશન ટેન્ક એન્ડ ધેન સમ precipitating agent such as alum is added. એલ્યુમ ફોર્મ પ્રેસિસી ઓફ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, એટલે કે ફટકડી નાખવામાં આવે છે કેમિકલ ફ્લુક્ચ્યુલેશનમાં, જેમાં એક કોગ્યુલેશન ટેન્ક રાખવામાં આવે છે, જેમાં ફટકડી રાખવામાં આવે છે, જેમાંથી પાણી શુદ્ધ થાય છે. હવે સેકન્ડરી અથવા તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ શું છે? સેકન્ડરી અથવા તો બાયોલોજિકલ ટ્રીટમેન્ટ ઓફ સેવેજ. બાયોલોજિકલ ટ્રીટમેન્ટ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા છે, અલ્ગે છે, ફંગી છે, જેના માટે રાખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો ધ અનસ્ટેબલ ઓર્ગેનિક મેટર ટુ સ્ટેબલ ઇનઓર્ગેનિક ફોર્મ, જેમાં અલગ અલગ ટેકનિક વાપરવામાં આવે છે, જેમાં ટ્રિકલિંગ ફિલ્ટર છે, એક્ટિવેટ સ્લજ સિસ્ટમ છે, ઓક્સાઇડેશન ડીચ. ટ્રિકલિંગ ફિલ્ટર, તો ઇટ હેઝ એ બેડ ઓર કોર્સ હાર્ડ એન્ડ porous material over which sewage water is spread. The biomass, જેમાં માઇક્રોમિઝમ attached to the medium surface grow and form a layer referred to as biological film or microbial slim. As the sewage water trickling through the biofilm, the organic matter gets oxidized to CO2 and NO2 by the microbiometabolism. This oxidation is carried out by the aerobic organisms that are present on the upper portion of the biological film. બાયોલોજિકલ ફિલ્મ ઇઝ ધ રીચ ધ બેક્ટેરિયા, જે અલગ અલગ બેક્ટેરિયા હોય છે, જે તમે અહીં જોઈ શકો. હવે વાત કરીશું એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમ શું છે. તો એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમ કન્સિસ્ટ ઓફ એરેશન ટેન્ક, સેટલિંગ ટેન્ક એન્ડ સ્લજ રિટર્ન સિસ્ટમ. તો એક્ટિવેટેડ સ્લજ સિસ્ટમમાં જે બનેલું હોય છે એરેશન ટેન્કનું, સેટલિંગ ટેન્ક અને સ્લજ રિટર્ન સિસ્ટમ. ધ એક્ટિવેટેડ સ્લજ કન્ટેન લાર્જ નંબર ઓફ માઇક્રોનિઝમ એન્ડ સર્વર એઝ ઇનોક્લુમ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. એના પછી છે ઓક્સિડેશન ડીચ. તો ઓક્સિડેશન ડીચ કન્સિસ્ટ ઓફ સર્ક્યુલર ચેનલ with inlet and outlet. In this method, sewage from primary treatment plant is placed in oxidation ditch and then it is agitated with the help of mechanical rotator and the left for the period of about 12 to 24 hour. 12 થી 24 કલાક અંદર મિકેનિકલ રોટર ફેરવવામાં આવે છે. હવે વાત કરીશું ટેરિટરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજ. તો મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ટેરિટરી ટ્રીટમેન્ટ પ્રોસેસ આર. તો ટેરિટરી ટ્રીટમેન્ટ ઓફ સેવેજ માટે તો મુખ્ય હેતુ શું છે? તો રિમૂવલ ઓફ સસ્પેન્શન સોલિડ, રિમૂવલ ઓફ ડિઝોલ્વડ સોલિડ લાઇક સોલ્ટ, રિમૂવ ઓફ નાઇટ્રેટ એન્ડ ફોસ્ફેટ, કિલિંગ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. ટેરિટરી ટ્રીટમેન્ટના આ ફાયદાઓ છે. રિમૂવલ ઓફ સસ્પેન્શન સોલિડ. In this method, sewage is placed in rotating drum filter and then drum is rotated. During rotation, clear water come out of drum and suspended solid remain inside drum. જે ક્લીન વોટર છે એ ડ્રમની બહાર જતો રહેશે અને જે સસ્પેન્ડેડ સોલિડ હશે એ નીચે આવી જશે ડ્રમની.
chemical coagulation and filtration. In this method, precipitation agent such as alum is added in sewage. તો જે કેમિકલ કોગ્લ્યુઝન એન્ડ ફિલ્ટરમાં જેમાં ફટાકડી વાપરવામાં આવે છે. સસ્પેન્ડેડ સોલિડ એબ્સોર્બ ટુ ધ સરફેસ ઓફ AlOH3 precipitate finally precipitate with the absorbed solid are separatory by filtration. એના પછી વાત કરીશું રિમૂવ dissolve solid like salt. તો absorption by activates carbon. Dissolved solid can be removed by filtering the water through filter containing activate carbon particles. નેક્સ્ટ વાત કરીશું રિવર્સ ઓસ્મિયસ. તો રિવર્સ ઓસ્મિયસ જે આપણે આરઓ તરીકે ઓળખીએ છીએ. ઓસ્મિયસ રિમૂવ્સ ડિસોલ્વડ સોલિડ લાઇક NaCl એન્ડ માઇક્રોબાયલ સેલ્સ. એના પછી વાત કરીશું રિમૂવલ ઓફ નાઇટ્રેટ એન્ડ ફોસ્ફેટ. So eutrophication is the process by which a body of water become overly enriched with the minerals and nutrients which include excess growth of algae. At the first, sewage is placed in the tank containing nitrifying bacteria like Nitrosomonas, Nitrosococcus, જે અલગ અલગ. These bacteria convert ammonium salt and nitrate into nitrate. Then the sewage is placed into second tank contamination denitrifying bacteria like Theobacillus, Denitrophilus, Microsus, જે અલગ અલગ બેક્ટેરિયા છે. These bacteria convert nitrate into nitrogen gas that leaves the sewage. Phosphate also removed by bacteria, જેમાં microbial essence process. એના પછી killing of microorganism. Finally, microorganism is sewage are killed by disinfection. Chemical agent. તો chlorine is most commonly used. Bromide, iodine, ozone, alkones, phenols, heavy metals, hydrogen peroxide, alkanic and acid are sometimes employed. Physical agent જેમાં હીટ એન્ડ લાઇટમાં અલ્ટ્રાસોનિક રેથી કરવામાં આવે છે. એના પછી રેડિયેશન એજન્ટ તો ગામા રેઝ. તો મિત્રો આ એડવાન્સ સિસ્ટમ છે જેમાં હમણાં તાજેતરમાં હવે ઉપયોગમાં હાલના સમયમાં ઉપયોગમાં લેવામાં આવે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ માટે. જેમાં તમે આરઓ જોઈ શકો છો, પછી કેમિકલ એજન્ટ, એના પછી ફિઝિકલ એજન્ટ, રેડિયેશન, ગામા, અલ્ટ્રાવાયોલેટ રેઝ. તો મિત્રો આજે જે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ જેની અલગ અલગ પદ્ધતિઓ છે તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવી. જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.